અને સૌથી પહેલી વાત હવે સમાચારોમાં કરવી છે વરસાદની। મેઘરાજા અચાનક જ ગાયબ કેમ થઈ ગયા છે? ક્યાં અટવાયું છે ચોમાસું? ગુજરાતમાં કેમ બ્રેક લીધો છે મેઘરાજાએ? સૌથી પહેલા નજર એના પર। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે, ત્યારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદનું યેલો એલર્ટ છે। સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યેલો એલર્ટ અપાયું છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી છે, તો અરવલ્લીમાં યેલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી રાજ્યમાં 19% વધુ વરસાદ નોંધાયો છે। वर्तमान में मौसम प्रणाली है उसमें अपर एयर साइक्लोनिक सर्कुलेशन है अपनी नॉर्थ गुजरात एडजॉइनिंग साउथ राजस्थान के 3.1 किलोमीटर अबव सी लेवल, और दूसरा साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ ईस्ट अरेबियन सी एंड नेबरहुड, वो 5.8 पे है। तो इनके प्रभाव से जो अगले 7 दिनों में है लाइट टू मॉडरेट रेन एक्सपेक्टेड है गुजरात में। 7 દિવસ સુધી વરસાદની આછી પાતળી આગાહી થઈ છે, પરંતુ આ બધાની વચ્ચે વડોદરાના શિનોર તાલુકામાં વરસાદ આવ્યો છે। સાદલી, કુકસ અને તેરસા ગામમાં આજે વરસાદ પડ્યો છે અને હવે વરસાદ જો ઝીમઝીમ પણ આવે છે તો એ સમાચાર બને છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાંથી વરસાદ ગાયબ છે। સાદલી, કુકસ, તેરસા આ તમામ નાના મોટા ગામડાઓ કે જ્યાં આજે વરસાદ વરસ્યો, અત્યાર સુધીમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે। સરેરાશ ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં અત્યારે ખુશી છે। અને આ તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદી વાતાવરણ છે। ગરમી અને ઉકળાટ બાદ વિરમગામ, માંડલ, આની આસપાસના તમામ વિસ્તારો, આ બંને તાલુકાની સાથે સાથે વિરમગામના તમામ નાના મોટા ગામડાઓમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે, જેમાં હાંસલપુર, ડુમાણા, નીલકી ગામ અને એની સાથે સાથે જૂના પાધર અને ભોજવા, કાલિયાણા, કાજીપુરા આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદી વાતાવરણ છે। અને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવરમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચની આસપાસના ગામડાઓ જે છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ગોલ્ડન બ્રિજની જળસપાટી વધીને 20 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જળસપાટી વધી રહી છે। ગોલ્ડન બ્રિજ નજીક 20 ફૂટે જળસપાટી પહોંચી છે। નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ છે। ભરૂચ તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાંથી નદીમાં 3,95,891 ક્યુસેક પાણીની આવક છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની જળસપાટી 132.57 મીટરે પહોંચી છે। 24 કલાકમાં પાણીની સપાટીમાં 1 મીટરનો ઘટાડો થયો છે। ડેમમાં પાણીની 1.72 લાખ ક્યુસેક પાણીની આવક છે। ભરૂચ જિલ્લામાં ચાલુ સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમમાંથી પ્રથમ વખત 15 દરવાજા ખોલીને પાણી છોડાયું છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતામાં વધારો થયો છે। દાહોદમાં પાલિકા ચોક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી અને સીસીટીવીમાં કેદ થઈ, જે હેરાન કરનારી છે। દાહોદના પાલિકા ચોક વિસ્તારમાં લૂંટની એક ઘટના બની। અહીં એક ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થયો હતો અને ભાગતો હતો। તે વખતે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 1 લાખ રૂપિયાની લૂંટ થતાં જ પોલીસનો કાફલો એક ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે આ ઘટનામાં શખ્સ બેગ લઈને ભાગતો દેખાય છે। બેંકમાંથી પૈસા લઈને નીકળેલા આચાર્ય સાથે આ લૂંટની ઘટના બની છે। ત્યાંથી મારી થેલી ચોરીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી, મને કીધું, કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે। તો મેં ટર્ન મારી ગાડી ટર્ન કરીને પાછળ દોડ્યો, પણ એ ચાલતો જ હતો, ભાગીને આવ્યો, બાઇક નહોતી। મારી થેલીમાં 1 લાખ રૂપિયા। આ ઘટના બાદ દાહોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં પણ આ મામલે હવે ડર જોવા મળી રહ્યો છે। કોઈ પૂછનારો નથી, કોઈની બીક નથી, એટલા જ માટે ભરૂચનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। અહીંયા પીધેલાઓ બેસે છે।
ભરૂચમાં સ્થાનિકો માટે મોટા પાયે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. જો કે આ કોમ્પ્લેક્સ હજુ પણ કાર્યરત ન રહેતા આ કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું હોવાનો આરોપ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખે લગાવ્યો છે. તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ખાલી બોટલ અને ગ્લાસ કોમ્પ્લેક્સના પરિસર અને શૌચાલયમાં જોવા મળી રહ્યા છે. દારૂની પોટલીઓ તમે જુઓ કે હુક્કા પાર્ટી હોય કે જેટલા બી બધા એ થતા હોય એ તમામ કાર્યો અહીં થતા હોય એવી પરિસ્થિતિ ઉપરથી નીચે સુધીની છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાની બેદરકારીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકાએ પણ આ મામલે પોતાની સ્પષ્ટતા કરી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગ વર્ક પૂરું થયું છે, એમાં બારી દરવાજાની કામગીરી હાલમાં બાકી છે અને બારી દરવાજા લાગ્યા પછી આવો કોઈ પ્રશ્ન ત્યાં હશે તો એ પ્રશ્ન બંધ થશે. હાલના સમયે તો આશ્વાસન અપાયું છે કે આવું ફરી નહીં થાય, પણ આવી પરિસ્થિતિનું નિર્માણ જ નહોતું થવું જોઈતું તેવું સ્થાનિકોનું કહેવું છે. અને બીજી બાજુ નવરાત્રી આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે, પરંતુ ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટેની એક મુહિમ શરૂ થઈ ગઈ છે, અને એ પણ પાટીદાર સમાજ દ્વારા. નવરાત્રી પૂર્વે ચાલતા ગરબા ક્લાસીસ અને ડિસ્કો દાંડિયાની પાછળ ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના દૂષણને ડામવા પાટીદાર સમાજ દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આયોજિત પાટીદાર જનક્રાંતિ સભામાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આવ્યા, જેઓએ ગરબા ક્લાસીસ બંધ કરાવવાના નિર્ણયને એક સૂરમાં વધાવ્યો હતો. સભામાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ સામાજિક દૂષણ વિશે લોકોને જાગૃત કર્યા હતા અને પરંપરાગત શેરી ગરબા તરફ વળવા લોકોને આવાહન કર્યું હતું. કે આ જે દૂષણ છે ને, ગરબાનું દૂષણ 3 મહિના પહેલાં, એ બહુ ખોટું છે. આપણે તો વર્ષોથી જોઈ કે તમામ સમાજને મારું એક આહવાન છે કે આપણે નવરાત્રી પહેલાં 10-12 દી આપણી જે વાડી હોય, સમાજની વાડીમાં આપણે આપણી દીકરી દીકરાને ગરબા લેવડાવી, આપણી સોસાયટીમાં લેવડાવી અને 10-12 દી પછી ક્યાં મોકલવી, દીકરીને કઈ નવરાત્રીમાં મોકલવી. સભામાં દીકરીઓની સુરક્ષાની સાથે વ્યાજખોરીનો મુદ્દો પણ ચર્ચાયો હતો. તેવામાં વ્યાજખોરોથી દૂર રહેવા પણ સમાજને આહવાન કરાયું હતું. અને ભરૂચના વાગરામાં સાયખા જીઆઈડીસીની બેદરકારી સામે આવી. ફેક્ટરીઓના કેમિકલવાળા પાણી ખેડૂતોના ખેતરમાં છૂટા મુકાય છે. ભરૂચના વાગરામાં સાયખા જીઆઈડીસી પાસેથી CETPની લાઇન પસાર થાય છે, જેમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. આ લાઇનમાં અવારનવાર ભંગાણ સર્જાય છે, જેનાથી તેમાં રહેલું કેમિકલયુક્ત પાણી આસપાસના ખેતરોમાં પહોંચે છે, જેથી ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે, જે અંગે રજૂઆત પણ કરાઈ છે, પરંતુ તંત્ર સમસ્યા અંગે ધ્યાન આપતું ન હોવાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. અમારું ખેતર છે, હવે ખેતરમાં 3 વર્ષથી કેમિકલનું પાણી આવે છે. એની અંદર 3 વર્ષથી કંઈ જ પાકતું નથી, એકલું જમીન જ બળી ગયેલી છે. હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ. તમે જઈ કહે ને તો અમે જવા તૈયાર છે. સમસ્યાના કાયમી ઉકેલની માંગ પૂરી થઈ છે કે નહીં તે હવે જોવું રહ્યું. અને અમરેલીમાં સિંહબાળના મોત મામલે હવે સ્થાનિક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એ પણ વન વિભાગની સામે બળાપો કાઢી રહ્યા છે. ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોની સુરક્ષા મામલે વન વિભાગની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અમરેલી જાફરાબાદ રેન્જમાં તાજેતરમાં જ સિંહબાળો અને સિંહોના મોતના વધતા બનાવો બાદ વન વિભાગની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. ભાજપના ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ વનમંત્રી મુળુ બેરાને લખેલા પત્રમાં વન વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે, ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી. ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનું વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું. આશા રાખીએ કે આ પત્ર બાદ વન વિભાગ હવે જાગે અને પોતાના કામ પ્રત્યે વધુ સભાન બને, જેથી કરીને ગુજરાત અને એશિયાનું ગૌરવ એવા ડાલા મથા કે સિંહબાળ હવે ન ગુમાવવા પડે. અને રાજકોટમાં ખખડધજ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. રાજકોટની ધોરાજી નગરપાલિકા હોય કે RNB વિભાગ હસ્તકના તમામ રસ્તા ખખડધજ હાલતમાં છે, ત્યારે બિસ્માર રોડ રસ્તાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આપના કાર્યકરો દ્વારા આ વિસ્તારોમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ફૂલ આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેમજ તાત્કાલિક અસરથી માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જે આ ખરાબ રોડ રસ્તાઓની હાલત સહન કરી રહી છે, તેને જગાડવા માટેથી અમે આજરોજ
લોકોને ગુલાબ આપીને ગુલાબ પુષ્પ વર્ષા કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયોગ. સ્થાનિકોએ પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. છે વાહનો વાળાને આટલો રસ્તો કાપવામાં ઓછામાં ઓછી અડધીથી પોણી કલાક લાગી જાય અને કાંઈક ને કાંઈક ભાંગતૂટ થઈ જાય. બીમાર જે માણસો છે એને કોઈ સુવિધા નથી. તેવામાં જોવું રહ્યું કે લોકોની સમસ્યાનો અંત આખરે ક્યારે આવે છે. અને ફરી એકવાર ગુજરાતમાં જે શાળાઓમાં શિક્ષકો છે એ શિક્ષકો ખાનગી ટ્યુશન કરાવે છે એનો વિરોધ શરૂ થઈ ગયો છે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ચલાવતા હોય છે અને બોર્ડની પરીક્ષામાં ઇન્ટરનલ 20 માર્ક શાળાના શિક્ષકોને આપવાના હોય છે. એટલે 20 માર્ક્સની લાલચે વાલીઓ પોતાના બાળકોને શાળાના શિક્ષક પાસે ટ્યુશને મોકલતા હોય છે. પરંતુ હવે આ મામલે વિરોધના સૂર ફરી એક વખત ઉઠ્યા છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ મામલે ડીઈઓને રજૂઆત કરી હતી, જે બાદ અનેક શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી. જોકે હવે રાજ્યભરમાં અનેક ખાનગી ટ્યુશન ચલાવતા સ્કૂલ શિક્ષકોના ટ્યુશન સ્થળોએ છાપા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બોર્ડની એક્ઝામની અંદર શાળાના શિક્ષકોએ 20 માર્ક ઇન્ટરનલ આપવાના હોય છે. તો અમે આ 20 ઇન્ટરનલ ગુણ દૂર કરવા માટે સરકારને રજૂઆત કરીશું, વિરોધ પક્ષને રજૂઆત કરીશું, વિધાનસભામાં અન્ય પક્ષોને કહીને અમે આ પ્રશ્ન લેવડાવીશું. આ ઉપરાંત રાજ્યની અનેક શાળાઓમાં ડમી વિદ્યાર્થી કૌભાંડમાં તપાસ કરવાની સાથે ઇન્ટરનલ માર્ક્સની પ્રથા પણ બંધ કરવા માંગ કરવામાં આવી છે. અને રાજસ્થાનમાં થયેલી દુર્ઘટના બાદ પણ ગુજરાતમાં હજુ કેટલીય શાળાઓ એવી છે કે જે બાળકોના માથે મોત બનીને તોળાઈ રહી છે. દાંતીવાડા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળામાં 13 જેટલા ઓરડાઓ હાલ જર્જરિત હાલતમાં છે, જેમાં 500 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં અહીં એક દુર્ઘટના પણ સર્જાઈ છે, જેથી અહીં ભણતા વિદ્યાર્થીઓ હવે ડરી રહ્યા છે. અમારા શાળામાં ઉપરથી ગમે ત્યારે ખોપટા પડે છે અને અમને ભણતા પણ બહુ ડર લાગે છે. અમે રિસર્ચ પછી જોયું કે ઉપરથી પડ્યું છે અને અમારે ભણવામાં પણ તકલીફ પડે છે. આ મામલે શાળાના આચાર્યએ કહ્યું કે રૂમના ઓરડા ઉતારવાનું સર્ટી મળી ગયું છે અને તેની કાર્યવાહી પણ થશે. ડેમેજ કરવા પાત્ર છે. જો કે અમને ડેમેજનું સર્ટી પણ મળી ગયું છે અને હવે આગળની કાર્યવાહી શરૂ થશે. રૂમના ઓરડા દાંતીવાડા ટીપીઓએ પણ સ્વીકાર્યું છે કે ઓરડાઓ તોડવા માટેની રજૂઆત મળી છે, પરંતુ લોકસભા ઇલેક્શનના કારણે તે કામ અટકી પડ્યું હતું. રૂમો ડેમેજ કરવા માટેની જાણ કરવામાં આવેલ હતી, પરંતુ લોકસભાનું ઇલેક્શન હોવાના કારણે ત્યાં મતદાન મથકો હોવાના કારણે એ સમયે ડેમેજ નહોતા કરી શક્યા. ત્યારે આશા રાખીએ છીએ કે આ કામગીરી સત્વરે પૂરી થાય અને વિદ્યાર્થીઓને ભણવા માટે નવા ઓરડા મળી જાય. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગંદુ પાણી આપવામાં આવે છે. હા, બિલકુલ, એ અશુદ્ધ પાણી પીવામાં અપાતું હોવાનું આ મામલો આખો સામે આવ્યો છે. છેલ્લા 2 મહિનામાં લીધેલા સેમ્પલમાંથી આ ગરબડ ગોટાળો સામે આવ્યો છે. રાજકોટ મનપા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાની વાત સામે આવી છે. 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂનાઓ ફેલ ગયા છે. પીવાનું પાણી અશુદ્ધ હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ પાણીનું વિતરણ શહેરના 2 ડઝન વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. જગન્નાથ, રાધાનગર, નારાયણનગર, જંગલેશ્વર અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં આ અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે, જે મામલે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. અત્યારે લગીન કોર્પોરેશને 26 જેટલા નમૂના લીધા, અલગ અલગ 26 વિસ્તારમાં પાણીનું વિતરણ કર્યું અને પાણી બધે ડોરું આવે છે, પાણીજન્ય રોગો થાય છે, લોકો બીમાર પડે છે. તો આમાં જવાબદારી કોની? આજે જો નર્મદાનું પાણી રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ કરીને ન આપી શકતી હોય તો આ પ્રજાના ટેક્સના પૈસા જાય છે કઈ જગ્યાએ? આ મામલે કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયાએ ભાજપના શાસકો અને અધિકારીની મિલીભગતના કારણે આવું થયું હોવાનું જણાવ્યું છે અને આ ઘટનાને તેમણે ઘોર બેદરકારી ગણાવી છે. રાજકોટમાં જો 26 નમૂનાઓ ફેલ જતા હોય એ જ બતાવે છે ક્યાંક ને ક્યાંક કે તમારી ઘોર બેદરકારી છે અને તમારી બેદરકારીના હિસાબે લોકોની પરિસ્થિતિ આ થઈ રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે હવે સત્વરે કાર્યવાહી થાય અને દરેક વિસ્તારોમાં સ્થાનિકોને શુદ્ધ પાણી મળતું થાય. વાત કરવી છે રાધનપુરની. રાધનપુરમાં આમ આદમી પાર્ટીની એક મિટિંગ હતી, જેમાં વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું. એમણે કહ્યું કે ખુલ્લેઆમ અહીંયા દારૂ વેચાય છે, દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લઈ રહી છે અને ગાડીઓનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે, પોલીસ જ ખુદ દારૂ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. આવા આરોપ યુવરાજસિંહ લગાવ્યા છે.
અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે, પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહ્યા છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે, કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ, નેતાઓને પણ અમે અમારા હપ્તા આપી રહ્યા છીએ. સુરતમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડ યાત્રાનું આયોજન કરાયું. મહિલા કાવડ યાત્રામાં 5000થી વધારે મહિલાઓએ ભાગ લીધો. કાપોદ્રા સિદ્ધિ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે પાણી લઈ અને મહિલાઓએ કાવડ યાત્રા યોજી. AK રોડ સ્થિત સ્પોર્ટ્સ મેદાનમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી અને અભિષેક કરાયો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ આજે સુરતના રસ્તાઓ પર શિવભક્તિમાં લીન જોવા મળી. ત્યારે કાવડ યાત્રા દ્વારા અમે અહીંયા જળક્રાંતિ મેદાન પહોંચ્યા છે. ત્યારબાદ અમે સમૂહમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરીશું. પૂજા અર્ચના બાદ સમૂહમાં ફરાળ કરી અને સૌ છૂટા પડીશું. ક્યાંથી ક્યાં સુધીની યાત્રા છે? આ યાત્રા સિદ્ધ કુટીર મંદિરથી કાપોદ્રાથી અમે નીકળી અને અહીંયા જળક્રાંતિ મેદાન સુધી પહોંચ્યા છે અને આ અમારું 13મું વર્ષ છે, જે 13મી કાવડ યાત્રામાં આજે 5000થી પણ વધુ બહેનો આ કાવડ યાત્રામાં આજે જોડાઈ છે.